જય શ્રી કૃષ્ણ. હવે અત્યારે લોકો ધંધો સારો ચાલે એના માટે ધંધામાં ભગવાનને ભાગીદાર બનાવે છે. હવે એના માટે એક બહુ સરસ ઉદાહરણ ધ્યાન ઉપર લેવા જેવું છે કે પહેલાંના વખતમાં લગભગ 100-125 વર્ષ પહેલાંની વાત છે. એક બહુ મોટા ગુરુ થઈ ગયેલા અને એમના જુદા જુદા મોટા શિષ્યો હતા. એક વખત ભગવાનને કરું અને 3 શિષ્યો એકી સાથે એમની પાસે આવ્યા. 3 વાણિયા અને શેઠ હતા અને ત્રણેયને ધંધામાં બહુ જ નુકસાન થયેલું એટલે એમની પાસે આવેલા. એટલે ગુરુજીને પગે લાગ્યા. બધાના વિલઈ ગયેલા મોં. ગુરુજીએ પૂછ્યું કે ભાઈ શું થયું છે, કેમ વિલઈ ગયા છો? તો 3 જણાએ કહ્યું કે અમને ધંધામાં બહુ જ નુકસાન થયું છે, કંઈક રસ્તો કરો. ગુરુજીએ કહ્યું કે ભાઈ એક કામ કરો, આ વર્ષે તમે કપાસનો ધંધો કરો, સુખી થઈ જશો. પણ પેલા 3 જણા એકી સાથે બોલ્યા કે ભાઈ કપાસનો ધંધો કરીએ તો ખરા, પણ કાવડિયા તો જોઈએ ને. એ ગુરુજીએ દયા કરી અને નજીકમાં એક બીજા શેઠ રહેતા હતા, એમને ચિઠ્ઠી લખી આપી. અને એ શેઠ એમના ખાસ ભગત હતા. એ શેઠે 3 જણને 2,000 રૂપિયા ઉછીના આપ્યા. લગભગ 100-125 વર્ષ પહેલાં 2,000 રૂપિયા આજના લગભગ 2 કરોડ રૂપિયા કહેવાય. એ 2,000 રૂપિયા લઈ અને ગુરુજી જોડે પાછા આવ્યા. ગુરુજીએ કહ્યું કે હવે આ પૈસામાંથી તમે રૂનો ધંધો કરજો અને વર્ષ પછી મને મળજો, પણ ભગવાન તમને જે ફાયદો કરાવે એ ફાયદામાં ભગવાન તમારા ભાગીદાર. કેટલા ભાગીદાર એ તમે નક્કી કરજો. હવે આ બાજુ વાણિયાઓ ગયા. 1 વર્ષમાં 2,000ના 16,000 કરીને આવ્યા. 3 જણાને લગભગ સરેરાશ 14,000 રૂપિયા નફો થયો. 16,000 કુલ લઈને આવ્યા. 48,000 લઈને આવ્યા. અને ગુરુજીને પૂછ્યું કે ગુરુજી, ધંધો બહુ સારો ચાલ્યો છે અને આટલા પૈસા થયા. તો ગુરુજી કહે કે હવે સૌથી પહેલાં જે ભગતે તમને 2,000 ઉછીના આપ્યા છે એમને પાછા આપી દો. બાકીના જે 14,000 વધ્યા એમાંથી તમે જે મનથી નક્કી કર્યું હોય એ ધર્માદાનો ભગવાનનો ભાગ કાઢો, શ્રીજી ચરણમાં મૂકી દો. પછી જે પૈસા વધે, એટલે કંઈક માનું એમ છે કે તમે 2,000 રૂપિયા શ્રી ચરણમાં મૂકો, 12,000 વધે. 12,000માંથી તમે આવક એક કામ કરજો, સેફટી માટે 10,000 રૂપિયા તમારે ઘેર જઈ ત્યાં દાટીને રાખજો, સાચવીને રાખજો, વાપરતા નહીં. અને 2,000માંથી ધંધો કરજો. અને આ વખતે ધંધો રૂનો ના કરતા પણ અનાજનો કરજો. હવે વાણિયા કે મહારાજ શ્રી, આ વખતે તો આપણે પહેલાં શેઠને 2,000 પાછા આપ્યા એટલે મૂડી બહુ ઓછી રહી છે. આવતી સાલ જે નફો થાય એમાંથી ધર્માદા કરીશું. મહારાજને ગમ્યું નહીં, પણ તેમ સારું કે એમ કરજો. પણ કે મેં કહ્યું છે એ તો ધ્યાન રાખજો, 10,000 સંતાડી દેજો અને ઉપરના પૈસાનો ધંધો કરજો અને અનાજનો ધંધો કરજો. પાછા વાણિયા બોલ્યા કે ભાઈ મહારાજ, આપને ખબર ના પડે, અમને આટલો રૂમાં હાથ બેઠો છે, તો આ સાલ રૂનો જ અમે ધંધો કરીએ તો વધુ સારું રહેશે. અને પૈસા દાટીને રાખવામાં શું ફાયદો? જેટલા પૈસા ધંધામાં રોકીશું એટલા પૈસા આવતી સાલ ડબલ ને 3 ગણા 4 ગણા થશે. મહારાજે કીધું સારું ભાઈ, તમને જેમ રૂચે એમ કરો. આટલું કહી મહારાજ ઓઢી અને સૂઈ ગયા. પહેલાં 3 શેઠિયા ગામડે ગયા, ધંધો કર્યો. હવે એ વખતે વરસાદ સારો હતો એટલે કપાસ ઘણો બધો થયો. આ લોકો કપાસનો ધંધો કરેલો, જ્યારે મહારાજશ્રીએ કહ્યું કે અનાજનો ધંધો કરજો. અનાજ બહુ ઓછું પાકેલું, અનાજમાં બહુ જ તેજી આવી અને કપાસમાં ઘણી બધી મંદી આવી ગઈ. એટલે આ 3 વાણિયાઓ ઉઠી ગયા. 14,000ની મૂડી તો ગઈ, પણ બધાને માથે નવી 15-20,000ની જવાબદારી આવી ગઈ. આ રીતે ધંધામાં જો તમે ભગવાનને ભાગીદાર કરી અને ભગવાન સાથે જો છેતરપિંડી કરો તો તમારો સર્વનાશ થશે. સૌથી પહેલાં તો દિલથી નક્કી કરો કે મારે ભગવાનને કેટલા ભાગીદાર કરવા છે. જો તમે નક્કી કર્યું કે મેં 5%ના ભાગીદાર, તો 100 રૂપિયા કમાયા એમાં 5 રૂપિયા ભૂલી જાઓ, 95 જ તમારા છે એમ માની અને તમે ધંધો કરશો તો યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર
તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં આગળ બુદ્ધિ કૃષ્ણ ભગવાનની સૂચના મુજબ ચાલે છે ત્યાં હંમેશા જય અને વિજય મળે છે. જય શ્રી કૃષ્ણ.